આજે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મહાગઠબંધન વિપક્ષમાં બેસશે કે નવી સરકાર બનાવશે। ટીએમસી ટીડીપી જેડીયુને સામેલ કરવા અંગે પણ આજે નિર્ણય લેવાશે। લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ઇન્ડિયા ગઠબંધનની ભાવિ રણનીતિ નક્કી કરવા માટે આજે સાંજે બેઠક મળશે। આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે મહાગઠબંધન વિપક્ષમાં બેસશે કે સરકાર બનાવવાનો પ્રયાસ કરશે। ઇન્ડિયાના પક્ષોની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે જ યોજાશે। આ બેઠક ઉપરાંત કોંગ્રેસ પાર્ટીની બેઠક પણ યોજાશે, જેમાં મહાગઠબંધનના નેતાઓ સાથેની બેઠકમાં શું વલણ અપનાવવું તે નક્કી કરવામાં આવશે। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ મંગળવારે પરિણામો બાદ કહ્યું હતું કે અમે બેઠક બાદ જ આગળની રણનીતિ જણાવીશું। જો હવે તે સંપૂર્ણ રણનીતિ જણાવવામાં આવે તો મોદીજી વધુ સ્માર્ટ બની જશે। તેમજ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે વિપક્ષમાં બેસવું કે સરકાર બનાવવાનો નિર્ણય બેઠકમાં જ લેવામાં આવશે। ખરેખરમાં પરિણામોમાં ગઠબંધનને કુલ 203 બેઠકો મળી હતી। ગઠબંધનને સરકાર બનાવવા માટે 272 સાંસદોનો સમર્થનની જરૂર છે। આવી સ્થિતિમાં બહુમતી માટે તેણે વર્તમાન સીટ શેરિંગની બહાર પણ ભાગીદારો શોધવા પડશે। મમતા બેનર્જીની ટીએમસીના 29 સાંસદો ઉપરાંત ગઠબંધનને ટીડીપી અને જેડીયુના સમર્થનની પણ જરૂર પડશે। અહેવાલો અનુસાર આ પક્ષોને મહાગઠબંધનમાં સામેલ કરવા કે નહીં તે અંગે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।